ચૂંટણીમાં મતદાન પહેલા મહાનગરોમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। સુરતમાં મુસ્લિમ વિસ્તારમાં વિવાદાસ્પદ પોસ્ટર્સ લાગ્યા છે। આમ આદમી પાર્ટીને સમર્થન આપતા પોસ્ટરમાં લખાણ એકજૂથ થઈને આપને મત આપવા માટે અપીલ કરતા મુસ્લિમ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે। આપની સરકાર બનતા મુસ્લિમ તહેવાર માટે અલગ બજેટના લખાણ પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટર સુરતના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। અશાંતધારો, યુસીસી, એનઆરસી આ તમામને લઈને પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નીચે આમ આદમી પાર્ટી અને ઝાડુનું ચિહ્ન પણ છે। હવે સવાલ સૌથી મોટો એ ઊભો થઈ રહ્યો છે કે આ પોસ્ટર આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે કે કોઈ વ્યક્તિગત આવી રીતે પોસ્ટર લગાવીને જતું રહ્યું છે। કોઈ જવાબ આમ આદમી પાર્ટી પાસે નથી। ના પોસ્ટર લગાવ્યું કોણ છે એ પ્રશાસનને ખબર નથી। ઠેર ઠેર આવા વિવાદાસ્પદ પોસ્ટર્સ લાગ્યા છે, એ પણ મતદાનના એક દિવસ પહેલા। ચૂંટણીમાં મતદાન પહેલા આ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। મુસ્લિમ વિસ્તારોમાં ખાસ તો આ વિવાદાસ્પદ પોસ્ટર લાગ્યા છે। વો અશાંત ધારા લાए, वो यूसीसी एनआरसी लाए, हम आम आदमी पार्टी को लाएंगे, આવું લખાણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે અને નીચે આમ આદમી પાર્ટી લખેલું છે। ઝાડુનું ચિહ્ન પણ મૂકવામાં આવ્યું છે। આપની સરકાર બનતા મુસ્લિમ તહેવાર માટે અલગ બજેટ ફાળવવામાં આવશે તેવું પણ લખાણ એક અન્ય પોસ્ટરમાં છે।